નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. અંકલેશ્વરમાં AWMA ની શરૂઆત છતાં પ્રદૂષણ કાબૂમાં નહીં. વરસાદી કાંસોમાં ભર ઉનાળે ઝેરી પાણી ફરી વહેતું થયું હતું. અંકલેશ્વર GIDCમાં એક તરફ એસોસિએશનની ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ વિશ્વ પર્યાવરણ દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પરંતુ પર્યાવરણ જાળવવાના દાવાઓ વચ્ચે અંકલેશ્વર GIDCની મુખ્ય વરસાદી કાંસોમાં પીળા અને ગુલાબી રંગનું કેમિકલયુક્ત ઝેરી પાણી વહેતું જોવા મળતા સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. વર્ષોની લાંબી મહેનત અને કરોડો રૂપિયાના ખર્ચ બાદ AWMAને મંજૂરી મળી અને તેનું સંચાલન પણ શરૂ થઈ ગયું છે. તેમ છતાં કેટલાક ઉદ્યોગો દ્વારા વરસાદી કાંસોમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી વહેવાડવામાં આવી રહ્યું છે અને આની ઉપર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જો પ્રદૂષણ નિયંત્રણ માટે વ્યવસ્થા કાર્યરત છે તો પછી આ ઝેરી પાણી ક્યાંથી આવી રહ્યું છે અને તેને રોકવામાં કોણ નિષ્ફળ ગયું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક ઉદ્યોગો પર્યાવરણના નિયમોને નેવી મૂકીને બેફામ રીતે કેમિકલયુક્ત પાણી વરસાદી કાંસોમાં છોડતા રહ્યા છે, તો બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર GPCBના અધિકારીઓ અને તેમની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભર ઉનાળામાં દિવસ દરમિયાન હજારો mld જેટલું ઝેરી વરસાદી પાણી વરસાદી કાંસોમાં વહેતું હોય તો જવાબદાર ઉદ્યોગો સામે કાર્યવાહી કેમ થતી નથી? જો મીડિયાના કેમેરા આવા પ્રદૂષણને કેદ કરી શકે છે તો પછી GPCB, ગેમી અને અન્ય જવાબદાર એજન્સીઓની નજરથી આ બધું કેવી રીતે બચી જાય છે? હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ. જો ઉનાળામાં જ આવી પરિસ્થિતિ છે તો વરસાદની મોસમ દરમિયાન નદીઓ, નાળાઓ અને આસપાસના પર્યાવરણ પર કેટલી ગંભીર અસર પડશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વરસાદી કાંસોની સફાઈના દાવા કરતી નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને બીજી તરફ કાંસોમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ઉદ્યોગો વચ્ચે સામાન્ય નાગરિક અને પર્યાવરણનો સૌથી વધુ ભોગ લેવાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, GPCB, ગેમી અને નોટિફાઈડ તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પહેલાં જવાબદાર તંત્ર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી પર્યાવરણ બચાવવાના દાવાઓ માત્ર કાગળો પૂરતા જ સીમિત રહી જશે તે જોવું રહ્યું. ભરૂચના ડભોઈયાવાડ વિસ્તારમાં ખુલ્લેઆમ તલવાર અને લાકડાના સપાટા સાથે એક શખ્સનો આતંક કેમેરામાં કેદ થયો હતો. ભરૂચ શહેરના મોટા ડભોઈવાડ વિસ્તારમાં રાત્રિના સમયે ખુલ્લેઆમ તલવાર અને લાકડાના સપાટા સાથે એક શખ્સનો આતંક કેમેરામાં કેદ થયો હતો અને કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. નજીવી બાબતમાં તીક્ષ્ણ હથિયાર લઈને જાહેરમાં દાદાગીરી કરતો આ શખ્સ જાણે કાયદાનો કોઈ ભય જ ન હોય તેમ બેફામ હરકતો કરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આખરે આ વ્યક્તિ છે કોણ? કોને ધમકાવવા માટે તલવાર સાથે રસ્તા ઉપર ઉતર્યો હતો અને જાહેરમાં આવા હથિયારો સાથે ફરીને કયા પ્રકારનો સંદેશ આપવા માંગે છે? આ તમામ મુદ્દાઓ હવે ભરૂચ પોલીસ માટે ગંભીર તપાસનો વિષય બન્યો છે. જાહેર માર્ગ ઉપર તલવાર લઈને આતંક મચાવનાર આવા અસામાજિક તત્વો સામે માત્ર તપાસ નહીં પરંતુ કડક અને દાખલારૂપ કાર્યવાહી થવી અત્યંત જરૂરી બની છે. જો આવા તત્વોને સમયસર કાયદાનો પાઠ ભણાવવામાં નહીં આવે તો સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ઊભો થઈ શકે છે. ભરૂચના જાગૃત નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો એક જ માંગ કરી રહ્યા છે કે વાયરલ વિડીયોના આધારે આરોપીની તાત્કાલિક ઓળખ કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ જાહેરમાં હથિયાર લઈને દાદાગીરી કરવાની હિંમત ન કરે. ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના શાંતિનગર 2 માંથી એક મકાનમાંથી 3.15 લાખના ગાંજાના જથ્થા સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ શાંતિનગર 2માં રહેતા સુમનકુમાર યાદવ અને ગોલુકુમાર યાદવ બંને ગાંજાનું વેચાણ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જે મળેલી બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા મકાનમાંથી 6.10 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હાલ શાંતિનગર 2માં રહેતા અને મૂળ બિહારના ભાગલપુરના સુમનકુમાર મંટુ યાદવ અને ગોલુકુમાર મંટુ યાદવની ધરપકડ કરી છે અને 3,05,000નો ગાંજાનો જથ્થો અને 10,000ના 2 મોબાઈલ મળી કુલ 3,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગાંજાનો જથ્થો આપનાર બિહારના ભાગલપુરના સુંદરકુમાર યાદવને વોન્ટેડ જાહેર કરીને તેના વિરુદ્ધમાં અંકલેશ્વર GIDC પોલીસ મથકમાં
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે ટ્રક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મધ્યપ્રદેશના જાંબુવાના અલ્કેશ ભુરિયા પોતાની બોલેરો ગાડીમાં તેમના સાળા નાનેશ ડામોર તથા તેમની બહેન સુરાતાબેન નાનેશ ડામોર અને તેમના 2 બાળકો અને તેમની પત્ની શીલાબેન ડામોર 2 દીકરીઓ સાથે સુરત ખાતે કડિયાકામ માટે જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન અંકલેશ્વર સુરત વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે ટેમા ઇન્ડિયા કંપની પાસે પાછળથી પૂરપાટ ઝડપે આવતા હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરતા બોલેરો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બોલેરો ગાડીમાં સવાર 30 વર્ષીય સુરતાબેન ડામોરને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે નાનેશ ડામોરને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગાડીમાં સવાર બાળકો સહિત 5નો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સીએનજી પંપ પર ઓટો રિક્ષામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સ પાસે આવેલ સીએનજી ગેસ પંપ પર એક ઓટો રિક્ષામાં અચાનક આગ લાગી હતી. સીએનજી પંપ પર આગ લાગવાની ઘટનાથી ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને થોડી વાર માટે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ નજીકમાં રહેલા ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ ઝડપથી કામગીરી હાથ ધરી આગને કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગ સીએનજી પંપ નજીક લાગતા મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી, પરંતુ ફાયર વિભાગની સમયસર કામગીરીના કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક ખાતે આધુનિક LED સ્ક્રીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જીઆઈડીસીના સરદાર પાર્ક ખાતે આધુનિક LED સ્ક્રીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ LED સ્ક્રીન ઉદ્યોગો તેમજ નાના મોટા વેપારીઓ માટે જાહેરાતનું અસરકારક માધ્યમ બનશે, જેના માધ્યમથી ઉદ્યોગકારો પોતાના ઉત્પાદનો, સેવાઓ અને વ્યવસાય સંબંધિત જાહેરાતો પ્રસારિત કરી શકશે, જેના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. LED સ્ક્રીન પર બિઝનેસ એડવર્ટાઇઝમેન્ટ ઉપરાંત પબ્લિક એનાઉન્સમેન્ટ, સામાજિક કાર્યક્રમોની જાણકારી, જન્મદિવસની ઉજવણી અને વિશેષ પ્રસંગોની શુભેચ્છા સંદેશાઓનું પણ પ્રસારણ કરી શકાશે. સાથે જ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા મહત્વપૂર્ણ સૂચનો અને જનહિતની માહિતીને ઝડપથી લોકો સુધી પહોંચાડવા માટે આ સ્ક્રીન ઉપયોગી સાબિત થશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યોના જણાવ્યા અનુસાર LED સ્ક્રીન પરથી મળનારી જાહેરાતની આવકનો ઉપયોગ CSR ફંડમાં કરવામાં આવશે, જેનો લાભ સામાજિક અને જાહેર હિતના કાર્યોમાં મળશે. આ લોકાર્પણ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, વાલમજી દેસાઈ, યોગેશભાઈ, બલદેવભાઈ પ્રજાપતિ, નિલેશભાઈ, ડેનિશભાઈ, હર્ષ વસોયા સહિતના આગેવાનો અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. નોટિફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના સહિયારા પ્રયાસથી આજરોજ જીઆઈડીસીની અંદર સરદાર પાર્ક ખાતે LED સ્ક્રીનનું આજે લોકાર્પણ થયું. આ LED સ્ક્રીનથી ઘણા બધા નાના મોટા વેપારીઓને તેમની એડવર્ટાઇઝમેન્ટ આપી અને એમનું બિઝનેસ પ્રમોશન માટે પણ આ LED સ્ક્રીનથી ફાયદો થશે. તેમ છતાં આગળના ભવિષ્યમાં નોટિફાઈડ એરિયા દ્વારા કોઈ પણ ઇન્સ્ટ્રક્શન, કોઈ પણ સૂચના આપવાની થતી હોય, આ LED સ્ક્રીનથી નાની મોટી સૂચનાઓ તત્પર ઝડપથી બધા નાગરિકો સુધી પહોંચે એવી સુવિધા આજરોજ અહીંયા અમે ઇન્સ્ટોલ કરી અને ઇનોગ્રેશન કરેલું. થેન્ક યુ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રાફિક ડ્રાઈવના પગલે વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં વિશેષ વાહન ચેકિંગ અને ટ્રાફિક જાગૃત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કારમાં ગેરકાયદેસર રીતે લગાવેલ બ્લેક ફિલ્મ ધરાવતા વાહનોને રોકી તપાસ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલ કાર ચાલકોની ફિલ્મ સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત સીટ બેલ્ટ વગરના વાહન ચલાવતા તેમજ ચાલતી ગાડીમાં મોબાઈલ ફોન પર વાત કરતા વાહન ચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. પોલીસે ટ્રાફિક અને આરટીઓના નિયમોનું પાલન કરવા અંગે
વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ માર્ગ સુરક્ષા અને અકસ્માતોની સંભાવના ઘટાડવાના હેતુથી આ ટ્રાફિક ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. આ કાર્યવાહીથી વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાઈ હતી અને નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં સ્કૂલ બેગ અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંડળ દ્વારા જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગ તેમજ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો હતો. વિદ્યાર્થીઓને તેમના વાલીઓએ મંડળની આ પહેલને આવકારી હતી. કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લાના ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળના પ્રમુખ ધીરજલાલ પરમાર તેમજ એડવોકેટ રાકેશભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ સમાજમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ ફેલાવવાની સાથે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભરૂચમાં શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મબટુકોને નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. અધિક પુરુષોત્તમ માસ પવિત્ર અવસરે ભરૂચ શહેરમાં એક પ્રેરણાદાયી શૈક્ષણિક કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા શહેરના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા બ્રાહ્મણ વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણને સમાજની પ્રગતિનો સાચો પાયો ગણાવીને ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે ઋષિઓના સંતાન એવા આ ભૂદેવના હાથમાં જ્યારે પેન અને નોટબુક આવશે ત્યારે તેમના જ્ઞાનનો પ્રકાશ સમગ્ર સમાજને રોશન કરશે. આ પ્રસંગે ઉપસ્થિત બ્રહ્મ સમાજના અગ્રણીઓના હસ્તે વિદ્યાર્થીઓને વિદ્યાદાન સ્વરૂપે નોટબુક સહિત શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ સેવાકીય કાર્યમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિંદિયા તેમજ શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સ્થાપક હરેશ પુરોહિત, રાજકુમાર દુબે અને સંજયભાઈ તિવારી સહિતના ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.